જેવી રીતે ધન મળતા ધનની કામના વધતી જ ચાલી જાય છે, તેવી જ રીતે જેમ જેમ ભોગ મળતા જાય છે તેમ તેમ કામના વધતી ચાલી જાય છે. એટલા માટે કામનાને મહાશન કહેવામાં આવી છે. કામના જ સઘળા પાપોનું કારણ છે. ચોરી, લૂંટ, હિંસા વગેરે સમસ્ત પાપો કામનાથી જ થાય છે. એટલા માટે કામનાને મહાપાપમાં કહેવામાં આવી છે. કામના ઉત્પન્ન થતાં જ મનુષ્ય પોતાના કર્તવ્યથી, પોતાના સ્વરૂપથી અને પોતાના ઈષ્ટ ભગવાનથી વિમુખ થઈ જાય છે અને